આ તરફ જામનગરમાં ફાયર વિભાગ દ્વારા ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ફાયર સેફટી અને એનઓસી વિનાના ક્લાસીસ સીલ કરી દેવામાં આવ્યા। દીપક ટોકીઝ વિસ્તારમાં 2 ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા। રંજીતનગરની કેડી એકેડેમીમાં ફાયર ટીમે તાળાબંધી કરી દીધી। નિયમોનું ઉલ્લંઘન કરનારા સંચાલકો સામે કડક કાર્યવાહી। સુરક્ષાના સાધનો ન હોવાથી 3 ક્લાસીસ સીલ કરી દેવામાં આવ્યા। અગાઉ પણ 3 કોચિંગ ક્લાસીસ બંધ કરાયા હતા। સ્ટેશન ફાયર ઓફિસરે નિયમ ભંગ બદલ કાર્યવાહી કરી અને આગામી સમયમાં પણ બિલ્ડિંગોનું સઘન ચેકિંગ ચાલુ રહેશે। આજ રોજ અલગ અલગ જગ્યાએ ટ્યુશન કોચિંગ ક્લાસીસ આપણે ચેક કરેલ, જે ફાયર એનઓસીના દાયરામાં આવતી હોય એવી બિલ્ડિંગને ખાસ કરીને અત્યારે ચેકિંગ ચાલુ છે। તો એવામાં એક દીપક ટોકીઝમાં ફાયર એનઓસીના જણાતા તેમને 2 ટ્યુશન ક્લાસીસને સીલ કરેલ છે। એક રંજીતનગર પટેલ સમાજની બાજુમાં કેડી એકેડમી છે, ત્યાં ફાયર એનઓસી મેળવેલ નથી, તેની સીલની કાર્યવાહી કરેલ છે। ફાયર એનઓસીના દાયરામાં કેટલી બિલ્ડિંગ આવે છે એ અમે જોશું। સૌપ્રથમ એ ચેક કરશું, જો એમાં ન જણાય તો આગળની કાર્યવાહી કરશું।